નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી. હું છું સંજીવની. વિગતવાર સમાચારની શરૂઆત કરીએ. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 થી 11 સપ્ટેમ્બરમાં મળવાનું છે. એવામાં પ્રથમ દિવસે દિવંગત નેતાઓ માટે શોકદર્શક ઠરાવ રજૂ કરાશે. સરકારી બિલ પણ રજૂ કરાશે. પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્યોએ કરેલા પ્રશ્નોની ચર્ચા થશે. તો છેલ્લા દિવસે બિલ પર ચર્ચા અને સરકારી કામકાજ થશે. છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ થશે. એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે. સોનલ, ચોમાસું સત્ર 8 તારીખથી શરૂ થવાનું છે. ખાસ કરીને આ ચોમાસું સત્રમાં આ વખતે કયા ખાસ મુદ્દાઓનો ઉલ્લેખ થવાની સંભાવના જોવાઈ રહી છે? 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન 3 દિવસ માટે જે આ ચોમાસું સત્ર છે તે યોજાવા જઈ રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં જે આ સત્ર છે તે મળશે અને આ સંદર્ભમાં રાજ્યપાલે અગાઉ આહવાન પણ કર્યું હતું સત્રના સંદર્ભમાં. અને હવે 8 તારીખે જ્યારે આ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક વિધેયકો પણ તેમાં રજૂ થશે. અને મહત્વપૂર્ણ છે કે પ્રથમ દિવસે જે દિવંગત નેતાઓ છે તે દિવંગત નેતાઓના સંદર્ભમાં જે શોકદર્શક ઠરાવ છે તે પસાર કરવામાં આવશે, તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે. અને ત્યારબાદ જે વિધેયકો અને જે સરકારી કામકાજ છે તેના પર ચર્ચા અને રજૂ થશે અને ચર્ચા થશે. આ ઉપરાંત બીજા દિવસે પણ વિધેયકો પર ચર્ચા અને સરકારી કામકાજ થશે. અને સાથે સાથે ત્રીજા અને છેલ્લા દિવસે 10 સપ્ટેમ્બરના રોજ જે વિધેયકો રજૂ થયેલા છે તેના પર ચર્ચા અને સાથે સાથે જ સરકારી કામકાજ પરની જે ચર્ચા છે તે ચાલશે. અને છેલ્લા દિવસનો જે પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવશે. આ પ્રકારે 3 દિવસ દરમિયાન જે વિધાનસભાનું ચોમાસું સત્ર છે તે આયોજિત થવા જઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ વખતે જે મંત્રી બચ્ચુ ખાબડ છે, પંચાયત મંત્રી, તેઓ આ વખતે સત્રમાં ગેરહાજર રહે તેવી એક સંભાવના પણ હાલ સામે આવી રહી છે. કેમ કે તેમના જે વિભાગ છે તેના જવાબ કૃષિ મંત્રી રાઘવજી પટેલ તરફથી આપી શકાય તેવી હાલ જે વિગતો છે તે સામે આવી રહી છે. કેમ કે જે પ્રકારે મંત્રી બચ્ચુ ખાબડ સામે વિવાદો સામે આવ્યા, તેમના જે પુત્રો છે તેમની સામે મનરેગાનું કૌભાંડનું જે આક્ષેપો છે તે થયા, તે સંદર્ભમાં તેમની ધરપકડ પણ થઈ. આ તમામ જે ઘટનાક્રમ થયો ત્યારબાદથી મંત્રી બચ્ચુ ખાબડ જે છે તે જાહેર સમારંભોમાં આવવાનું ટાળી રહ્યા છે. સચિવાલય ખાતે તેમનો જે કાર્યાલય છે ત્યાં પણ તેઓ આવી નથી રહ્યા, લોકોને પણ નથી મળી રહ્યા. લોકોના જે સવાલો, જે પ્રશ્નો ઉકેલવાની વાત હોય તો તે સંદર્ભમાં પણ તેઓ મતદારોને પણ નથી મળી રહ્યા. આવા સંજોગોમાં તેઓ લગભગ 15થી વધુ એવી કેબિનેટ બેઠકો છે કે જેમાં તેમની ગેરહાજરી નોંધવામાં આવી છે. અને હવે વધુ એક વખત તેઓ જે વિધાનસભાનું સત્ર છે તેમાંથી પણ બાકાત રહે તેવી સંભાવના હાલના તબક્કે જોવાઈ રહી છે. પંચાયત વિભાગના તેમના જે પ્રશ્નો છે તેના જવાબ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપે તેવી હાલ જે સગવડ છે તે સરકાર તરફથી કરવામાં આવી હોવાનું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે. અને મહત્વપૂર્ણ છે કે આ વખતનું સત્ર વધુ તોફાની બની શકે એવું લાગી રહ્યું છે. કેમ કે જે પ્રકારે આપના ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત આ જે સત્ર છે તેમાં વિધાનસભામાં પગ મૂકશે, તેમની હાજરી હવે કયા પ્રકારે આ સત્રને નવો વળાંક આપે છે તે જોવાનું રહેશે. કેમ કે એક તોફાની નેતા ગણાય છે ગોપાલ ઇટાલિયા. જે પ્રકારે તેમણે વિસાવદરમાં જીત મેળવી છે, હવે તેઓ સીધા વિધાનસભાના ફ્લોર પર જઈ રહ્યા છે અને ત્યાં તેઓ આ ગોપાલ ઇટાલિયાનું જે આ સત્ર છે, પ્રથમ સત્ર હશે તેમના માટે. અને આ સત્રમાં તેઓ કયા પ્રકારની રણનીતિ અપનાવે છે, આમ આદમી પાર્ટી તરફથી તેઓ કયા પ્રકારનો જુસ્સો બતાવે છે તે જોવાનું રહે છે. અને એ સંદર્ભમાં જે આ ચોમાસું સત્ર છે તે રસપ્રદ બની રહેશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જી, ધન્યવાદ સોનલ, જાણકારી બદલ.